લાગણીના આંસુ. તારા પાલવમાં ઝરીના વેલબૂટા થઈ જશે. તું જરા જો લૂછ મારી લાગણીના આંસુઓ. 70 વર્ષના કનુદાદા મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. પાછળથી ધસી આવેલી બાઇકે એમને અડફેટમાં લઈ લીધા. દાદા ફૂટપાથ પર ચાલી રહ્યા હતા. બાઇકે ત્યાં જઈને ઝડપી લીધા. કનુદાદાને આવતા જતા લોકોએ તેમના ઘરે પહોંચાડ્યા. દીકરાએ એમને દવાખાનામાં પહોંચાડ્યા. હાડકાના ડૉક્ટરે એક્સ-રે પાડ્યા. જમણા પગના લાંબા હાડકાનું માથું ભાંગ્યું હતું. ઓપરેશન કરવું પડ્યું. પૂરા 75,000નું બિલ ચૂકવ્યા પછી દીકરાએ પૂછ્યું, ડૉક્ટર સાહેબ, બાપુજી પહેલાંની જેમ હરતા ફરતા થઈ જશે ને? હા, પણ સાવ પહેલાંની જેમ નહીં, ડૉક્ટરે જવાબ આપ્યો. બાપુજીએ લાંબો સમય કસરત કરવી પડશે. કસરત અર્થાત ફિઝિયોથેરાપી. દીકરાની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. એમણે તપાસ આદરી. સસ્તા ભાવે જાત્રા થઈ શકે એવું સિદ્ધપુર ક્યાં આવ્યું. 52 વર્ષના બકુલાબહેનને બેલ્સ પાલ્સી એટલે કે મોઢાના લકવાનો હુમલો આવ્યો. જિંદગી તો સલામત રહી, પણ મોઢું વકાઈ ગયું. ચહેરાનો અડધો ભાગ પેરેલાઇઝ થઈ ગયો. એક બાજુની મોંફાડ ખુલ્લી રહે. ખાવાનો કોળિયો કે પીવા માટે પાણી મોઢામાં મૂકે એ સાથે જ લકવાગ્રસ્ત ખૂણેથી બહાર નીકળી જાય. ફિઝિશિયને કહ્યું, હતાશ થઈ જવાથી પ્રોબ્લેમનો અંત નહીં આવે. કોઈ બીજા માણસે ચમચી વડે ધ્યાનપૂર્વક અન્નનો કોળિયો પેશન્ટના મોંમાં મૂકવો પડશે. પ્રવાહી દર્દીને બહાર નીકળી જાય એને નેપકિનથી લૂછીને સાફ કરવું પડશે. ધીમે ધીમે ચહેરાના સ્નાયુની કસરત કરાવવી પડશે. દીકરો બહુ અને જોબ કરે, પોત્ર પોત્રી શાળામાં જાય. બકુલા બહેનની ચાકરી કરે કોણ? સેવાનું સરનામું ક્યાં શોધવું? જરૂર પડે તો પેશન્ટના મોઢામાં નળી મૂકીને ભોજન રેડવાનું. કુશળતાભર્યું કાર્ય નજીવા ખર્ચમાં કોણ કરી આપે? 90 વર્ષના કમળાબા બાથરૂમમાં લપસી પડ્યા. હેન્ડ ઇન્જરી થઈ બેભાન હાલતમાં ન્યુરો સર્જરીના આઈસીયુમાં લઈ જવા પડ્યા. 9મા દિવસે સાજા થઈને ઘરે આવ્યા. ડૉક્ટરની સલાહ હતી, કસરત કરાવજો, સાવ પથારીમાં પડી રહેવા ન દેશો, વારવાર યુરિન કરવા માટે ટોયલેટમાં ન લઈ જવા પડે એ માટે દાદીમાને ડાયપર પહેરાવજો. દિવસમાં રાતમાં 3 થી 4 વાર ડાયપર બદલવાનું ભૂલશો નહીં. કોણ કરે આ બધું? કેવી રીતે કરાય આ બધું? જો ઘરે ફૂલ ટાઈમ બાઈને રાખે તો મહિને 30,000નો પગાર માંગે. કયાંય એવી સંસ્થા ખરી જ્યાં બાને મહિનો 2 મહિનો સાચવી પણ શકાય અને બહુ ખર્ચ પણ ન થાય? એક ઉદાહરણ તો વળી સાવ અજીબોગરીબ. મનીષભાઈ અને અંતરાબહેન પતિ પત્ની 3 મહિના માટે ઓસ્ટ્રેલિયા જવાના હતા. દીકરાની વહુની ડિલિવરી સાચવવા માટે ઘરમાં 75 વર્ષના બા એકલા. ખાસ બીમાર નહીં, પણ વૃદ્ધાવસ્થાને કારણે કોના ભરોસે મૂકીને જવું? પગારદાર માણસોને કેટલો ભરોસો કરી શકાય? કોઈ એવી સંસ્થા ખરી જ્યાં નજીવા ખર્ચમાં બાને મૂકી શકાય? આજના વિભક્ત પરિવારોમાં ઘરડા કે બીમાર મા બાપને સાચવવાની કે સારવાર કરવાની ચિંતા વધતી જાય છે. જેટલી ચિંતાઓ છે એટલા એના નિવારણો પણ હોવા જોઈએ. દુઃખની વાત છે કે અમદાવાદ જેવા મહાનગરમાં આવા નિવારણોના ઠામ ઠેકાણા બહુ ઓછા છે. મેવા મહેલો તો ઘણા બધા છે, પણ સેવા સદનો જૂજ છે. આ સેવા સદનોમાં રોજ રોજ આપણી આંખ ભીંજવી દે તેવી ઘટનાઓ આકાર પામતી રહે છે. 78 વર્ષના ડાહીબા આવા જ એક સેવા સદનમાં એક અઠવાડિયાથી એડમિટ થયા હતા. બાને કમરનો સખત દુખાવો થયો હતો. એમનો દીકરો પેશેન્ટકે સુખી હતો, વેપારી હતો, માને ખૂબ પ્રેમ કરતો હતો, પણ આવી હાલતમાં પીડાથી કરાજતી વૃદ્ધ માને કેવી રીતે સાચવવી એની એને ખબર ન હતી. વહુએ પણ કહી દીધું, થોડાક દિવસ માટે બાને કોઈ સંસ્થામાં મૂકી આવો, પછી તો મારે બાને સાચવવાના છે. ને જોકે વહુની વાત પૂરેપૂરી સાચી ન હતી.
ડાહીબાને સાચવવા માટે દીકરાએ 24 કલાકના એક બહેન રાખ્યા હતા. સેવા સદનમાં ડૉક્ટરો ડાહીબાને સારવાર આપતા હતા અને ફિઝિયોથેરાપિસ્ટ હળવી આવશ્યક કસરતો કરાવતા હતા. ડાહીબાની એક ખાસિયત હતી. એ આખો દિવસ જે મળે એને બોખા મોમના શ્રીમત સાથે જય શ્રી કૃષ્ણ કહીને આવકારે. એકને એક વ્યક્તિ દિવસમાં 10 વાર ભટકાય તો 10ય વાર ડાહીબા જય શ્રી કૃષ્ણ બોલે. એમની આ ખાસિયત સેવા સદનમાં પ્રખ્યાત થઈ ગઈ. સ્ટાફના સ્ત્રી પુરુષો એમના રૂમ પાસેથી જ્યારે પણ પસાર થાય ત્યારે બાની સામે જોઈને હસીને સામે ચાલીને જય શ્રી કૃષ્ણ બોલતા થઈ ગયા. જીવનની ઢળતી સાંજે ઊભેલા વયોવૃદ્ધ ભોળા ધાર્મિક ડાહીબાનો બોખો પ્રસન્ન ચહેરો આખી સંસ્થામાં જ એવો જાણીતો બની ગયો કે ત્યાં રહેતા સિનિયર સિટીઝન્સ પણ દિવસમાં એકવાર અચૂક ડાહીબાને મળવા આવી જવા લાગ્યા. આમ કરતાં કરતાં ડાહીબાએ સેવા સદનમાં 14 દિવસ કાઢી નાખ્યા. હવે એમનો કમરનો દુખાવો મટી ગયો હતો. ડાહીબા લાકડીના ટેકે ફરવા માંડ્યા હતા. 15મા દિવસે ડૉક્ટર પ્રફુલ્લભાઈ એમના કમરામાં રાઉન્ડ લેવા માટે ગયા. ડાહીબાએ જય શ્રી કૃષ્ણ કહીને પછી શ્રીમત કર્યા વિના પૂછ્યું, સાહેબ હવે મને તમે રજા આપી દેશો? ડૉક્ટરે માથું હલાવ્યું. હા બા, સાજા થયા પછી તમને અહીં થોડા રાખી શકાય, ઘરે મોકલી જ આપવા પડે. ડાહીબાનો ચહેરો મુરઝાઈ ગયો. સાહેબ તમારી વાત સાચી, પણ મને ઝટ રજા ન આપી દેતા. મને હજી થોડાક દિવસ માટે અહીં રહેવા દેજો. આટલું બોલતામાં ડાહીબાનો અવાજ કપી ઉઠ્યો. ગળામાં ડૂબો ભરાયો. આંખો છલકાઈ ઉઠી. ડૉક્ટરે બાજુમાં પડેલા જગમાંથી પાણીનો ગ્લાસ ભરીને ડાહીબાને આપ્યો. પછી પૂછ્યું, કેમ આવું કહો છો બા? કંઈ તકલીફ છે તમને? ડાહીબા રડી પડ્યા. સાહેબ કોઈને કહેતા નહીં. મારી વહુ મને રોજ મારે છે. હું એનો માર તો સહન કરી લેતી હતી, પણ હવે કામવાળી બાઈ પણ મારી ઉપર હાથ ઉપાડવા લાગી છે. મારો દીકરો સારો છે, એને દુઃખ ન થાય એ કારણથી મેં આ વાત એને કહી નથી, પણ મને ઘરે જતાં ડર લાગે છે. આ શરીર હવે માર વેઠી શકે તેવું રહ્યું નથી. ડૉક્ટરનું દિમાગ શૂન્ય થઈ ગયું. એ કંઈ બોલે તે પહેલાં રૂમના પ્રવેશદ્વાર પાસેથી અવાજ આવ્યો, બા મેં બધું સાંભળી લીધું છે. તે મને અંધારામાં રાખ્યો. શું કરું બેટા? તને કહું તો તું તારી બાયડીને લાત મારીને કાઢી મૂકે. મારે તારું ઘર ભાંગવું નહોતું એટલે ન કહ્યું. મને અહીં જ રહેવા દે. આ છોકરીઓ મારું સારું ધ્યાન રાખે છે, ડાયપર સારી રીતે બદલાવે છે. ઘરે તો હું 24 કલાક સુધી જાડા પેશાબથી ઉભરાતા એક જ ડાયપરમાં વાતાવરણ દુષ્કાથી ભરાઈ ગયું. ડાહીબા પૂરા 1.5 મહિનો સેવા સદનમાં રહ્યા. ઘરે જઈને દીકરાએ શું કર્યું હશે તે ભગવાન જાણે, પણ એક દિવસ વહુ અને કામવાળી બાને લઈ જવા માટે આવ્યા. ડાહીબા કરગરવા લાગ્યા. મારે ઘરે નથી આવવું, અહીં જ મરવું છે. વહુએ ડોળા કાઢ્યા. બા ચૂપચાપ કારમાં બેસી ગયા. જતાં જતાં બારીનો કાચ ખોલીને ડાહીબાએ ફીકું હસીને બધાને જય શ્રી કૃષ્ણ કહ્યું. ગાડી રવાના થઈ, પણ સંસ્થાના દરવાજા સુધી જઈને પાછી વળી. વહુ બોલતી હતી, બાને કંઈ થયું? ડૉક્ટર જુઓ તો. ડૉક્ટરે બાને તપાસ્યા. ડાહીબાએ દેહ છોડી દીધો હતો. એમના ખુલ્લા બોખા મોં સામે જોઈને ડૉક્ટર સહિત સંસ્થાના બધા કર્મચારીઓના મુખેથી સરી પડ્યો, બા જય શ્રી કૃષ્ણ.